હું આપ લોકોના મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે ઘણી બધી જગ્યાએ જે છે એવો ભ્રમ ચાલી રહ્યો છે કે અહીંયા ફટાકડાની ફેક્ટરી હતી અને ફટાકડા બનાવવાનું અહીંયા કામ ચાલુ હતું કે અહીંયા કોઈ બોઇલર હતું કે જેમાં બ્લાસ્ટ થયો છે. તો આપણે જણાવીશ કે અમારી આખી FSLની ટીમ અહીંયા છે, અમારા ટેકનિકલ એક્સપર્ટ અહીંયા છે. આપણે જણાવવા માંગીશ કે એવા કોઈ પણ એવિડન્સ નથી કે અહીંયા કોઈ ફટાકડા બનાવી રહ્યા હતા કે ફટાકડાની ફેક્ટરી હતી. પ્રાથમિક રીતે અહીંયા જે છે એ ધ્યાનમાં આવી રહ્યું છે પ્રકારે અહીંયા એ લોકો ફટાકડાનો સ્ટોક રાખી રહ્યા હતા અને જે હાલમાં તમે મીડિયાની ટીમ અને બધામાં આમ લોકો જોઈ પણ શકે છે. સેકન્ડ જે વસ્તુ કહેવામાં આવે છે કે અહીંયા કોઈ બોઇલર હતું કે જેની અંદર બ્લાસ્ટ થયો છે. આપણે અહીંયા તમામ કાટમાળ બી હટાવ્યો છે. બોઇલર હોય તો એના એવિડન્સ અલગ હોય. અહીંયા કોઈ પણ પ્રકારનું કોઈ બોઇલર હતું નહીં કે જેની અંદર બ્લાસ્ટ થયો હોય એવી એક પણ ઘટના બની નથી. ત્રીજી જે લોકો એક આવી ચાલી રહી છે કે એમાં ખૂબ ભયાનક અને ભીષણ આગ લાગી હતી. તમે લોકો મીડિયાની ટીમ બી અહીંયા હાજર છે. તમે લોકો જોઈ શકો છો કે જ્યારે આગજની થતી હોય છે ત્યારે ખૂબ એના કાળા નિશાનો, ધબાના નિશાનો હોય અને એ અલગ પ્રકારની ઘટના હોય. તમે જોઈ શકો છો કે કોઈ પણ જગ્યાએ મોટી આગજની થઈ હોય એવું ક્યાંય દેખાતું નથી. જે હાલમાં FSLની ટીમે જે પ્રાથમિક અનુમાન આપ્યું છે એ આપ્યું છે કે અહીંયા કોઈ નાની મોટી આગ લાગી છે જેના કારણે થઈને પ્રોપર વેન્ટિલેશન ન હોવાથી એ બંધ રૂમની અંદર જ જે છે એ એક પ્રેશર ક્રિએટ થયું છે. પ્રેશરને ક્રિએટ થવાના કારણે બ્લાસ્ટ થતાં જે સ્લેબ જે છે એ સ્લેબ ધરાશાયી થઈ ગયો છે અને સ્લેબમાં નીચે પડવાથી શ્રમિકોના મૃત્યુ થયા છે. પરંતુ પોલીસ અને તંત્રની તુરંત કાર્યવાહીના કારણે આપણે 5 જેટલા મજૂરોની જિંદગી બચાવી ચૂક્યા છીએ. હાલમાં તે હોસ્પિટલમાં છે અને તમામ આ લોકો જે ખતરાની બારે છે. પરંતુ જેટલા લોકોના ડેથ થયા છે આના પ્રકરણમાં ભાઈ પોલીસે ખૂબ ગંભીરતાથી નોંધ લીધી છે. અમે ગુનો નોંધી અને જે વ્યક્તિ, કેમ કે એ વ્યક્તિની પાસે અહીંયા ફટાકડાના સ્ટોક કરવા માટેનું પણ પોલીસનો અભિપ્રાય નેગેટિવ હોવા છતાં તેણે અહીંયા સ્ટોક કરેલો હતો. તો તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી થઈ એને તાત્કાલિક પકડી લેવામાં આવે અને ચાર્જશીટ કરી અને એને જેલ હવાલે કરવામાં આવે તેના પ્રકારની તમામ કાર્યવાહી જે છે પોલીસ દ્વારા થઈ છે. અમે હાલમાં 5 જેટલી અલગ અલગ ટીમોનું ગઠન કરેલું છે અને પોલીસની આની અંદર પ્રાથમિક સફળતા બી મળેલી છે. અને અમે આપને વિશ્વાસ આપીએ છીએ કે જે પણ આરોપી હશે એને ટૂંક સમયની અંદર જે છે એને જેલના હવાલે પણ કરી દેવામાં આવશે. 9:45 વાગે અંદાજે લોકલ ટીમને જાણ થઈ હતી કે અહીંયા આગળ ધોવા ખાતે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં દીપક ટ્રેડર્સ કરીને ફટાકડાનું ગોડાઉન આવેલું છે. ત્યાં આગળ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટની તીવ્રતા એટલી બધી વધારે હતી કે અમુક જે ડેડ બોડીના પાર્ટ છે એ પાછળ ખેતર આવેલું છે ત્યાંથી 200-300 મીટર દૂરથી પણ રિકવર કરવામાં આવ્યા હતા. મેં જેમ અગાઉ કીધું એમ પ્રચંડ વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે સમગ્ર ફેક્ટરીનો જે RCC સ્લેબ હોય એ એક સાથે ધરાશાયી થઈ ગયો હતો. કે અહીંયા જે મજૂરો હતા એમના પરિવાર પણ આ સેમ પ્રિમાઇસીસમાં સાથે રહેતા હતા. આથી એકાએક જે RCC સ્લેબ ધરાશાયી થઈ ગયો તેના કારણે જે પરિવારના લોકો સાથે હતા તેમનું દટાઈને મૃત્યુ થયું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. ડેબ્રિસ હાલમાં દૂર કરવાની પ્રક્રિયા પ્રગતિમાં છે અને અત્યાર સુધીમાં 18 જેટલા જે ડેડ બોડી છે એ કન્ફર્મ થયા છે. તમામ જે મૃતકો છે એ મધ્યપ્રદેશના હારદા જિલ્લાના હાંડિયા ગામ ખાતેના છે અને તેમના પરિવારનો પણ સંપર્ક કરી અને આગળની જે કાર્યવાહી છે કાર્યવાહી પ્રગતિમાં છે.